નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો. અમરેલી શહેર કોંગ્રેસના અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખ ડીડી પરમારે કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા. ડીડી પરમારે જણાવ્યું કે તેઓ છેલ્લા 35 વર્ષથી લાગણી અને વફાદારી સાથે કોંગ્રેસમાં કાર્યરત હતા, પરંતુ તેમના ધર્મપત્નીની ટિકિટ કપાતા તેઓ નારાજ થયા. આખરે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હાથે કેસરીઓ ધારણ કરીને તેમણે ભાજપમાં એન્ટ્રી કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ ડીડી પરમાર. છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. જુદા જુદા હોદ્દા ઉપર કામ કરેલું છે. છેલ્લે અમરેલી શહેર પ્રમુખ અનુસૂચિત જાતિ વિભાગમાં કામ કરેલું છે. 35 વર્ષથી ખંતથી લગનથી કોંગ્રેસ પાર્ટીની સેવા કરી છે. છેલ્લે આજની ચૂંટણીમાં અમોને અમારી લાગણીને કે અમારી વફાદારીને ધ્યાનમાં ન લેતા અને અમારા ધર્મપત્નીની ટિકિટ કાપતા અમે નારાજ થયેલ હોય, તેમજ અમારી કોઈ પાર્ટીની અંદર કદર ન હોય અને પાર્ટીને ચલાવવાવાળા 2-3 લોકો હોય, જે હું અને રતનીઓ એવા કે જે આખી પાર્ટીનું સંચાલન કરતા હોય, કોઈ સારા કાર્યકર વફાદાર કાર્યકરની કોઈ ગણના ન હોય અને પોતાની જોહુકમી હાંકતા હોય અને સેટલમેન્ટ કરતા હોય, ટિકિટ બાબતની અંદર સેટલમેન્ટ થયેલા છે અને સેટલમેન્ટ કરતા હોય. આથી અમે નારાજ થઈ અને આપણા માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના આપણે છેલ્લા 2 વર્ષથી અમરેલી શહેરના વિકાસના તેમજ જિલ્લાના વિકાસના કામો જોતા હોય અને અમને તેમની તરફ આકર્ષણ લાગણી થઈ હોય. ખરેખર અમે વિકાસને માનતા હોઈએ અને આજની તારીખે અમરેલી શહેરથી માંડી અને કેન્દ્ર સુધી ભાજપ સરકાર હોય તો સરકારની સાથે જોડાવવું એ આપણી ફરજ છે. એટલા માટે થઈને આજે અમે કૌશિકભાઈ વેકરિયાને મળ્યા છીએ અને વિધિગત રીતે ભાજપના અમે દામન થામ્યું છે. તમે કીધું કોંગ્રેસમાં ટિકિટ ન આપી નારાજ છો, તો શું ભવિષ્યમાં ભાજપ ટિકિટ આપશે કે નહીં આપે? તો મારે કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા છે નહીં. તો કારણ શું આમાં આવવાનું? તો તેમાં ટિકિટ નથી મળતી. આમાં કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે અમરેલી શહેરનો વિકાસ, અમરેલી પ્રજાનો વિકાસ, અમારા પછાત વિસ્તારનો વિકાસ આ આપણે જોઈએ છીએ અને થોડું ઘણું હજી બાકી છે. તો જો આપણે આ પાર્ટીની અંદર હોઈએ તો આપણે સૂચન કરી શકીએ કે ભાઈ અહીંયા જરૂર છે આ વસ્તુની, પછાત વિસ્તારોમાં જે જરૂર છે એના માટે થઈને આવ્યા છે.